હવે તમે સાંભળો, ઘરની ચિંતા છોડી મેલો અને હવે મોતનું કફન લઈ લો, બરાબર? હવે હીરા બે નહીં કહો તો આપણે બે નહીં, બાકી એમને મારવાના. હાલે એમને સુરવાન થતા નહીં. હળો તા એટલે તમે જોન મેં શું આ બગલા જેવા થઈને લચમ આમ કહો, એકડ જઈને હમણાં લાલ ટમેટા જેવા થઈ જાઓ. લચમ ખબર નહીં પેલા વધેરી નાખશે, ઝઘડો કરવા જઈએ આપણે. એટલે અજમલ છે અત્યારે તો હું લાવ્યો નહીં કોઈ, લેતા હો જલ્દી જોડો. એટલે ઉભા રહો, અત્યારે તો એમના માટે લાઈન જ મેળેલું સ્પેશિયલ, તમે શાંતિ રાખો ખાલી. તો લાઈન મૂકી રાખવાનું શું ઘરમાં? લાગતા નહીં હોય કમડું. લાગે બીવાઈ ગયા હે રે. હા નક્કી બીવાઈ જાય, પણ ના આવે ને તો એમને ઘરે જઈને મારવા તો સહજ. એટલે નારિયેળ ફોડતા એવડે પોડો વતરવા એમ ન આ તેમને મેલવાન થતા નહીં ગમે થાય. બસ 5-10 મિનિટ વાટ જોઈએ, ના આવે તો પછી સીધા કરે. હા આવું લઈને આ તમે લે આવું લવા લે નહીં દેખાતી? પૈસા આલે રૂપિયા 5000 રૂપિયા એમને નહીં લાવે, વાત કરો કોઈ. આ તો મરી જાય મોડા લાગે ને બાકી આમ થયું લાગે ને પેલા મરી જાય હમણાં. એટલે મારવા તો લાવે, શું લેવા લાવ્યા તાણે? એટલે મારવા નહીં એમને હાથ પગ જ ભાગવાના. એમને તમારે મારવા પેલા તમને ભણાવું. ના ના મને ના ભણાવતો. આમ સીટી રાખ. તમને ભણાવું પેલા? ના મને ના ભણાય. તો પછી તાણે તો માય નાખે મને. તો મારવા તો લાયા એમને, તાણે શું લેવા લાયા? આવડી રીતે ભણાય નહીં આમ તો. તમને કરે શું કીધું? હા. આપણે નહીં કહો તો હીરા નહીં કીધું તમને? એટલે એવી વાત સાચી, પણ આવડી રીતે ના માર નાખવાના હોય કોઈ. પતાઈ દેવાના હે, બે એક મિલવાનું નહીં. એટલે આત્મા પકડજો, હું પાઘડી હરકી કરી દઉં. લ્યો આ બંદૂક કેટલી વજન વાળી હે? એટલે આ એટલી બંદૂક નહીં ઉપાડી કેતા તમે? વજન બહુ હે, 45 કિલો વજન હશે લાગે. વજન તો ઘણો હે. લાવો આબરૂ કાઢો પૂરો તમે તો. એટલે આબરૂ ની વજન વાળી હે યાર. તમે તો પણ ઊંચી ઉપર દીધા ફળ દઈને. બંદૂક ની આબરૂ કાઢો યાર તમે. આમ અંદર ચોરીઓ હે કે નહીં? એટલે એમને માલ પડાકો કર્યો હો. લાવો ઉભો, એક કામ કરીએ, ના ના ચેક કરીએ આપણે. ના ના મારા નહીં ચેક કરી. એટલે આ કરવા દો. જોડો આપણે એમને પેલા એની ઉપર ચેક કરજો. એક નિશાનો ખાલી હંભળો. ના ના એ ઉપર રાખીને થોડો. એટલે ઉભો ખાલી મને નિશાનો બીક રાખો લાગે ખાલી. નહીં યાર, મને બંદૂક ની બીક લાગે. હારું હળો તાણે. હવે તમારું મોન રાખો હળો. ચાલભા મને લાગે માઇક એંગલ હવે આવશે જ નહીં, બીવાઈ ગયા. એટલે રહ્યા એક તો અડધો કલાક થયો તાણે. મને લાગે હવે આવશે ને આપણે ઘરે જવું પડશે એમના. એમના ઘરે જ જવું પડશે તો હેડો. લેડો. અરે આ તો ભૂલ થઈ ગઈ, હવે અમે તમારા હમું કદી નહીં પડીએ. આટલી વખત જવા દો ખાલી બસ. એ માઈક આંગલી ચો માફી માંગી. આટલી વખત જવા દો. પડવાનું હે. હું તમારી ગાય બની છું, તમે કહેતા ને તમારી ગાય ની રેડલી બની છું બસ. આટલી વખત જવા દો. હા લાલભા આવું જતું થઈ ગયો. શું આ બધું? અલે ઓય અલે તું શું કરી? એટલે માફી માંગી લો. અલે માફી નહીં માંગવાની. મને બીક લાગે પણ. અલે બીવાય નહીં કે લે. બરોબર હે. એની ભલા છે રે, માફી માંગે માં બરોબર હે. અલે માફી માંગવા આપણે હવે ઝઘડો કરવા આવીએ. આટલી વખત ગાય નો પાડો બની છું બસ. તમે આટલી વખત તને માફ તો કરીએ, પણ એક શરત. સરસ છે મંજૂર. બોલો બોલો બોલો. શું કેવું ચાલભા? પગે પડવું પડે મારે. પગે તો એ પગે તો આજે નહીં પડવાના, કાલે નહીં પડવાના. માફી જોતી તો પગે પડવું પડે ભાઈ. પગે ના પડે પણ જવા દે. આટલી વખત જિંદગી દેવાનો. પગે પડ પેલા. એ માઈક આંગલી તું આવ લઈને હું આયા તું બીવાય છે મારું. હવે આટલી ઉંમરે મને 80 વર્ષનો ડોહો, આટલી ઉંમરે હમો પગે પાડો તમે? 80 વર્ષ પેલા નથી ખબર પડી તને કે 80 વર્ષ ડોહા મારા ફમે ના પડે અમને? ભૂલી ગયો તું? એટલે તો કહું કે મારી ભૂલ થઈ કે તમે જીવા તેવા નહીં, તો મેં જોઈ લીધા તમને. તને ખબર પડી જાય, ખાલી પગે પડી જાય, તને માફ કરી દે, જવા દે. તારા જેવું થાય પગે પડી જાય. પગે ના પડતો ને હું તારા ભાઈ નહીં ગણું. કશો વાંધો નહીં, પગે પડી જુ. હળો મોની લીધું. હાલે પડી જાય. પગે તો તૈયાર થઈ જો. હાલે તૈયાર ચિયાન પેલા પગે બોલો. હળો જો આ તો ચીટિંગ કરો. આ તો ચીટિંગ કહેવાય હો. આપડે ખાલી ભાઈઓ ભાઈઓ ધોખાની વાત કરી. ચિયાન પાડવાનો પગે બોલો. હળો પેલા ચિયાન પાડવાનો. પણ આ ચીટિંગ કાયદેસર આવું ના ચાલે. વાત કરો. બંદૂક ની વાત નથી. બંદૂક ના ચાલવામાં વાત કરો તો ધોકાનો ઝઘડો હ. ધોકાનો ઝઘડો હ. તારે બંદૂક લઈને તને કોઈ ના પાડી બંદૂક લઈને માની? અમે તો આવી ચીટિંગ નહીં કરતા, વાત કરી તે. તમારે તો ધોકો લઈને જાય, ખાલી ખબર પડે. ચીટિંગ ચેવડી નહીં બતાવી પેલા હેડ. આ તો બંદૂક હથિયાર લઈને આમ થોડું ચાલતું છે. વાત કરી ઝઘડા બધું હોય તને કહું સંભાળ. કશું હથિયાર ના હોય. વાત કરી અને તને એવું હશે કે આ ડુપ્લિકેટ એમ ને? તને હજી તારા મનમાં એવું હશે એમ ને? દેખાણ તો ડુપ્લિકેટ જ દેખાય. જોઈ લે ખાલી. હવે માગો માફી. બોલે હેડ હવે હું હકે તારા.
અમાર કશું નહીં, તું યાર ચીટિંગ કરી બરોબર હવે. ચીટિંગ નહીં, પણ આ હું એમ કહું કે તમારા બેમાં વારો કનો લઉં પેલા બોલો હળો હવે. એટલે વારો લે એટલે હું વારો લે કહી તું? કનો વારો લઉં? તારો વારો લઉં તારો લઉં પેલા? ચિયાનો વારો લઉં બોલો હળો, પેલા પગ આગળ કરો. ચિયો કે ઓય, ઓય, વિકુભા, હવે જાઓ તો તમને માફ કરી દે, જવા દો હળો હવે. બરે, મને માફ કરી દીધા એટલે હું મોની તું? હા? એટલે માફ કરી દે, તમે નતા માફી માંગતા હમણાં. માફ કરી દીધા ને તું માફી માંગી એમ કહેવાય. અમે હોવા એટલે વિકુભા હવે વધારે થાય હો. એટલે ઉભા રહો અજમલ સંગ આયલા અમને મોના. હજી મારો એક આઈડિયા હો હમણાં માટે. તમે તને ઠેખાડા ગોતી લાવો ચોકથી હળો. ઠેખાડા ગોતલા પર ગોતી લાવો તમે હળો. અરે એ મૂર્ખા ઠેખાડા નું કરે તું, હવે બંદૂક લઈને આવ્યો છે ને તારે હું જોઉં હું હો ગમે તે કરું. હવે લાલભાઈ રે અંબા. બંદૂક લઈને આવ્યો છે ને. હું કરે એ નક્કી જ કરીને આવ્યો હું બરાબર કે તમને મારવા એટલે મારવા બરાબર. હાલો ઠેકાણા લાય શું કરજો પણ તે માથા પર મેલો તઈને તે બે માથા પર ઓના મેલો ને એક ઓના મેલો હાલતો નહીં તને શું કીધું મીએ? ઓય, આવું નાટક કરો વારા પરથી નહીં. બરાબર, વારા પરથી પેલા એક મૂક્યા પછી વારા પરથી પેલું કરી આવ્યો. ત્રણ માં. અજમલ સાહેબ તમને ગમે એમ પેલા હા બરાબર. અરે ઓય આ તો હાથમાં નહીં પકડવાનું હોય, મૂકવાનું માથા આમ. ઓય, અડે ના એને નિશાનો કરવું. નિશાનો લગા મારતે જ આવડે ને આમ શીખવાનો એ હતો. જિંદગીમાં કદી બંદૂક ચલાવી પેલા? મારી જિંદગી પહેલી વાર પકડી જ છે. ઈંડાળો તો મોટો લાગે ઓના કરતા ઓય. બાલ મોટા હે એને માથા માગશે ઈટાળા ના અડે તોય બંદૂક તારી નિશાનો આવડે તને વાગ? એટલે શીખવાનો હા. જાઓ ઓના કોક અલે આપણે માથા માગે તારી બંદૂક કદી જોઈ અરે છે? પણ એમને તમે થોડું થાય તમે રાખો અલે ને આ મેલો લે અજમલ સંગ અલે આખો રે એને મોનતો નહીં લે મેલો કે નહીં મેલો? એ લાલવા મેલો લે યાર, હમણાં ચોખા ચોખી છોડ દે. મેલો બાર. મેલો મેલો હવે એ લગાવો. પણ નિશાનો મારજો હો. લગાવો, લગાવો નિશાનો. તો ભાઈ પેલા એ અજમલ સંગ પેલા ઓનો વારો લો. બરાબર. એ ના બરોબર, એમનો વારો લો, વાંધો નહીં. તું તમ બહુ બોલ્યો એટલે આજુબા પેલા આમ તો નિશાનો લગાવો. જોજો હો હરખું મારજે નિશાનો આમ જોજો હો એટલે અજમલ સંગ હા પેલા એને ચટિયા થોડા આડા આવા હે રે આડા ઉભા રહો ને જા કરું આમ તો. એ કોમ કરો હા ઉભા રહો, તમે આટલો ચટિયા ઉડાડો પેલા. એ તું કપાળમાં ના ચડતો. હુવા જોઈ જો ને તો ભાઈ અલે વિકુભા, વાની મજાક ના હોય લે, એ ભાગી જાય. તમ મજાક ના હોય એટલે હાલ હું માફી માંગતો તને તું રાજી થતો તો ખબર હે? એટલે માફ કરી દે, કીધું જ ખરા માફ કરી દે, જોડો તમને હવે. માફ કરી દીધા એટલે ઉભો રે, મારા ઓને માફ જ કરો તો સોંત રહે ખાલી. એ લાલવા, એ મારા ભાઈને મારી નાખ્યો. ઓરે, અલે અજમલ સંગ ઓરે. ઓય એ જા પોય હેડો બે, હેડો બે. હેઠો બે. ઓલી મજાક લે વાની મજાક નહીં, હેઠો બે તું. ઓય ઓલી મજાક લે. લાલવા વાજુ નહીં તમને? ના વાજુ નહીં તમતા એ તો મારી એક્ટિંગ હતી ખાલી શું કહેતો તું? કોઈ ની ઓની મજાક ના હોય લે. એટલે હું કહેતો તો પેલા ઓપડી હતી. મજાક ના હોય ને. જવા દે નાખો તમને એટલા લાલભાઈ ને મિલતા નહીં તમે હો. ના મેલું ને તને બહુ મજાક કરવાનો શોખ ને, તારા બહુ રમવાનો શોખ ને. ઉભો થાય તું હવે. ઉભો થાય. અલે પણ ઓની મજાક ના હોય મેલ મજાક નહીં, તું ઉભો થાય. ઉભો થાય કે લે મજાક ના હોય લે રવા દે લે. ઉભો થાય કહું. અલ્યા બોલ છો ને એ, પેરાઈ જઈએ તું તો ખાવાનો પડે રે. એ ઉભો થાય તું. એટલે હું ઉભો થા. એટલે ધોકો લે, તું બંદૂક સામે ધોકો લઈ લે હવે. તો બોલાવો તો ધોકો લે. બંદૂક સામે ધોકો લે. ઉભો થા. જુબા જવા દો, આટલી વખત હવે નહીં આવું. ઈ તો જવા દો, જોતા ના આવો. જવા ઉભો દે થઈ જવા દે. હો અમને જો ઉભો થા, તારે જવું હોય ને તો તું બસંતી બન હેડ, બસંતી બન. અલે પણ મને તો બસંતી આવડે આટલી ઉંમરે. તો બસંતો બન. પણ હવે તારે બસંત તારે જવું હોય ને બચવું હોય તો હવે તારે નાચવું તો પડશે. બસંતી નહીં આવડતું. તને બહુ રમત રમવાનો શોખ ઉભા હોય. ઉભા કરો, આ બાજુ હું કેવું લાવો લાલભા? વાત સાચી આ બાજુ લાવો એમને આ બધા મેદાન આટલી વખત જવા દો બસ. હવે આટલી વખત નહીં જવા દે તો તારે બસંતી બનવું પડશે. પેલા કોઈ ના મારા ભાઈને ઉભા કરો. એને નહીં, ઉભા નહીં કરો, નાચ ઉભા નહીં કરવાનો. પેલા તું નાચીને છોડાવો તો હેડ. અલા પણ અલે પેલા ઉભા તો કરો એમને. અરે નાચવું હોય તો પછી છોડવું. અલે અમે માફી બાફી કોઈ નહીં. હવે તને ગમે તે કરો હવે તમને જવા હવે તને એક જ શરતે છોડવામાં આવશે. હવે તું નાચીસ તારે તને છોડવામાં આવશે. ના સેટ અલે આવું તો ના હોય લે. એવું જ નાચવું હોય કે પછી પણ અમે માફી માંગ લઈએ. માફી માફી માંગો, બાપરે, કોઈ તું નહીં, સોના મોના પડે ના કે તમને તારે છોડવાનો નાચવું પડશે હમણાં. સોના તારે મોના છોડાવો, પડી તારા હોય ભાઈને હવે હેડ. તો હવે એના માટે તું ગીત બીત તું ગા કોક. ગીત બીત મને ગાતે નહીં આવડતું, નાચ ખાલી. તો નાચ તો મને નહીં આવડતું લે. ઉભો રહે. એટલે સમજાવો ના કાકા, એકી આ ગોળી બંદૂક ના ઊંઘી સામે. હાલ લે હેડ, હું નાચી લઉં હેડ ભાઈ. તું બંદૂક નાચી કર, મને બંદૂક ની બીક નાચ લાગે. પેલા નાચ, પેલા પછી બંદૂક નથી કરે એમ. પેલા બંદૂક નાચ નાચ. બસંતી નાચ. ખમકા હરખા લે આમાં નાચ. પેલા બંદૂક નાચી કર તું, મને બીક લાગે છે યાર. બંધ
નહીં ના છાડકું નાચો આમ. લાલભા બરોબર હે ને બરાબર બરાબર બસ ભાઈ હવે છોડ લે. છોડવા નહીં હજી આમ તો જવા દે. લાલભા નહીં હવે આ તો હવે તમારો ખાલી અમારા વાત ત્યાં મજા કરીને જે ઘોડી ચોડી ને એનો બદલે તો બાકી તમને મારવાનો તો હજ. હું કેવું લાલભા હજી તો હીરો બદલો તો બાકી જ છે કાલનો તો હજી તો. અમે તો ભૂલી ગયા બધું. ઈ ભૂલી જાય એમ નહીં ભૂલી જાય, ગયા, આની ભૂલી ના ગયા ભૂલી બંદૂક લઈને આયા, ભૂલી ગયા હો તમે પણ પેલા મારા ભાઈને ઉભો થવા જતું. ઉભા ઉભા નહીં થવા દે આને એટલે. આગળ તું ઉભો નહીં થવા દેવાનું કોઈ નહીં. એટલે આવું તો ના હોય, ગદ્દાર કહેવાય પછી યાર આ તો. ગદ્દારી શું નાચું તો ગદ્દારી? ખરા હવે. મમ્મી સાથી જ આયા એટલે બધા ગદ્દારી નાચ્યો હોય તો એ છોડી નહીં મેળવાનો વાત કરે નાચ્યો હોય તો એટલે પણ હવે યાર મોની જો ને હજુ મને છે હવે પગે પડે હવે પગે તો પડે ને પગે પડે તો જવા દઉં આટલી વખત જાઉં તો ભૂલ થઈ ગઈ. અરે હવે તારે પગે ના પડવું હોય ને તો તું પહેલી વખત નાચે પણ મને મજા ના આવી તું બીજી વખત નાચે હવે એટલે હજુભાઈ નાચવાનું તો મને કંટાળો આવવા નહીં ગમતું. કંટાળો આવતો તો પછી બચીશ ને હવે તારે નાચવું તો પડશે જ એટલે હજુભાઈ મને મજાક ના હોય, માર જવા દે નહીં, માર નાચવું જ નહીં. નાચવું નહીં નાચવું એટલે હજુભાઈ આવો ભડાકો થાય કોનો? તને ખબર ને તું લઈને આવ્યો તને એટલે મેં તો ચલો ચેક કરી હતી, ઓય લાઈન તમારી જોડે લાઈન ચેક કરી છે. અરે હવે નાચ નાટક કરે કણ હેડ હવે એટલે પણ હજુભાઈ ગીત વગર મને નાચવાની મજા નહીં આવતી. ગીત ગો તમે લોકો. અરે ગીત તો હું ગઉં એટલે નાચ. હાલો. એ બસંતી इन कुत्तों के सामने मत नाच. નાચવાનું કે નહીં નાચવાનું તારા પણ મેં તો ક્યાં કરું? अरे નાચે पैर રે, पकड़ ले. તું નાચે રે હવે. હેડ ગા ગા હેડ ગીત. ओए, એ તું ચૂપચાપ પડી રહે ને, તો તને મને પડશે પડી પેલા. જતી ને કે આ જોયું ને હું અરે, વાર પાસ જા તારા માટે જ पग નાચ. पकड़ी ले पण नाचवान थતું नहीं. એટલે મારા ભાઈ તમારા માટે જ નાચવું, ઓના જોડે બંદૂક હોય, ઈ તો એ વિચારો. નહીં નાચું. તું પગ નાચવા પકડીને કરવા, નાચું હું નહીં. એટલે અરે બહુ બોલો હમને ગળું દબાઈ દઉં मुझको ओए। राणाजी माफ करना गलती मारे से हो गई मुझको राणाजी माफ करना गलती मारे से हो अरे इज्जत काढी લે તું. ભાઈ પતિજી, अरे પણ તું બરાબર નાચ્યો નહીં હજી એમ મજા નહીં મને આવતી યાર. કંટાળો આવે નાચવાનો. આ તો કોમ કરે વધારે બચવું હોય તો આ છેલ્લો ઓપ્શન બોલો હો. હવે પગે પડી જાય છેલ્લી વખત એટલે પગે સારું, પગે હવે તો પગે પડવું જ પડી પડે ને જઈશ. તાણે. પગે પડત પછી જવા દે કે લાલબા આવું તો પછી તો જવા દી. હા હું પગે પડી છું, જવા દેવા પડે. હા પગે પડી જા લેટ એ, હું તું બોલો હવે તારા. લે લાલભા તો જાઓ. છોડવાનો યાર. હવે વાનો બનાવો વસંતી પપ્પાઓને પગ ચાલીને ખેંચ્યો મારો બુડો. બોલ હું તું કે હેડ હવે તારા. એટલે છેત્રી જેમ ને તું છેતરી તો તું જ તો મને સંભાળ. હું નતો છેતરી જો તને. હવે અમને છોડવા દેવાનું થતા નહીં અમને મારવા થાય બરોબર અમને બસંતી અને બસંત બે બનાવ. ઓને બસંતી બનાવ, ઓને બસંત બનાવી આવો. બરાબર? છોડવા તો થતા નહીં હવે બધા આયા જાઓ. બધા બાજુ. હા પ્લાન બી. ઓકે ચલો. સંભાળ. તું ગમે એવો પ્લાન કરે ને તો હવે મેલ નહીં આવે. નહીં આવે તને કહી દઉં, હવે બંદૂક મારા હાથમાં. સંભાળ. લાલભા રેડી. રેડી. સ્ટાર્ટ પડાયેલી હોય, પાકો થઈ જા. હા થઈ જાય હવે તારે મેળવાનો થતો નહીં તું જો પાકો થયો તો. એટલું બંદૂક નહીં બતાવ બંદૂક બંદૂક રવા બંદૂકથી બંદૂકથી તો તું મને છેતરી જોઈ. તો બંદૂકથી તું મને છેતરી જોઈ. અલે અજમલ સંગ હવે મારજો હો વાહ ઓય 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 અલે ભલુબા મારો લીબા મારો. અલે એ મારો ભલુબા મારો અલે બોલે ઓય એટલે શું કરો લે તમે આ? ભલુબા ઓય શું લે ના, મોરી હું તારી જાત એમ કેમ તો પેલા વાત કરી હી. આવું બધું ધંધા મળે તમે લે. લા ભઈલુબા ઓને સમજાવો ને તને પેલા. આમ તો ભલુબા પેલા ઈ નહીં આ શું આ બધું? અને તમે મને તમ તોડ્યું. મારી તમે બેલમાં કેવા ભૂલ થઈ ખબર? અને આ બધું શું? ઓને સમજાજો તમે. પેલા ભરો હું 2 દાડા બહાર જઈને આ બધું તતંગ મળે તમે. એ ભલુબા બધા વાના વા ખાઈને કહી દો તમે કેવું હોય શું લે ઓના વાત સાચી છે. આ દો વખત ભરેલો હોના. અરે ઓય તું વધુ ના બોલે. વખતાલા વધારે અલે હમણાં વધારે લાવજો, બોલે, ભલુબા, વધારે. બંદૂક લાવજો તમે. હાલો, લે, પાકો શાંતિ કરી નાખો. રાખો. એય બંદૂક લાવ, હું તું હોની માગી લે. એટલે શાંતિ રાખજો વિકુબા. શું લે આ બધા? આ તો એરો એમ કરે હતો સમજી લો ખાલી તમે આ ભર્યો આ બતાવો પેલા. તાકાત બતાવો છો. આ તો ભઈલુબા આયા ને તમે બે બચી જાય ને કે જીવતા નતા મેલવાના હોવા. અલે તો બચી તો તમે તમે ના તો થોડી. હોવા. અલે છોડવા નતા આવ્યો તો ભલુબા ગયા એટલે પેલા વાત શું હોય એમ કેજો. અલા વાત કોઈ નહીં, આયરો મારવા આવ્યો મને હેજે હેજે. ચમ કરે? તમે લે હીરો મારવા તો હીરો મને આવ્યો હ
એટલે 3 દાડા ભાજવાનું ચાલુ હતો. આજનું નહીં ચાલુ છો વાત કરો હો એટલે 3 દાડા હું બહાર જઈને 3 દાડા ભાજવા ચાલુ. ચાલુ છે ને આચો મને હરખી ઊંઘવા દે તાણા વખત હોય આ તો ફરી ઊંઝા મળ્યા પસાડા બધા. ચમ. એટલે વિકુભાઈ હું વાતમાં ખબર પડતી નહીં કોઈ મને. એટલે હવે તું કહીશ કે હું કહું? કઈ દે તારે જે કેવી વાત કરી વખત તારા હું શું કરું તે એટલે પેલું હમણાં વોકમાં રહ્યો આવશે તો વખત બધો તારો હોય. તારો વખત બધા ચેડી દે મારો એ, તમને વાતની ખબર જ છે? ખબર આવી વાત ખબર જ છે મને. ઓય, મારો ભાઈ હે બહુ બોલે નહીં બોલે ને તું યાર. એટલે પણ પેલું બાદ ગરમી જેટલી કરો હીર્યો ઉભા તો આયરો આમ કરો તો પછી તમે શાંતિ રાખો, એવું કરતો છે. તમારો વોક નહીં હારે તો બંધ નહીં થતો. પેલા વાત હું એમ કેજો બે બધું જવા દો પેલા તો આ બધું ડખો હોવ. એટલે આ ભાઈને ઊંઝા પસાડા તો અમને એટલે ચાલુ થઈ ગયું બધું. એટલે પણ સમાધાન કરાવવાનું કે બાંધવાનું હોય ભાઈ ભાઈ એમ એટલે બાચવાનું જ જોવે ને તો સમાધાન કોણ કરાવે? તમે સમાધાન કોણ કરાવવા? બાંધવાનું હોય. તાણ. એટલે વાત કરતા અમે કાચું કાધું થોડું વાત કરો તો એને માર ખાઈએ. કાચું તાધું તમે કાયરો ભઈલું બા છેતરી લઈ જતા મને અને લેબડે બોધે તો વાત કરો કોઈ એમને નહીં મારવા આયા હો ને ઓહો આટલો બધો પોકી. તો પછી લેબડે બોધે તો અને પતાવા ઉધી દીધા છે ઘણું દબાવ્યું તું મને અને તું આ બંદૂક લઈને આવેલું શું હોય ને? હા હથિયાર કોણ લાવ્યું? એ તો ભાઈ મારા પાજીને લાવવું પડ્યું અત્યારે તો એમને નહીં લાવ્યો હું એને આ બરોબર તમે આ ગુસ્સામ તોડી દો અને વાગી જાય તો શું થાય? વાગી જતો પછી તો થઈ પડે પહાડ તો બીજું શું થાય પડે ખાઈ પડે તો અરે પછી ખાવા નહીં ના રે પછી. અને એના હું વાત તો નક્કી કરીને જાય તો ઘરે કે પતાવી દેવાનો હમણાં બે ઓ એમ એટલે વાટમાં પડ્યું એટલે પતાઈ દેવાના એટલે પતાઈ દેવાના એટલે મેલવા તો તને નહીં તમે વાત કરી. એ તાન તું ભૂલી તને નહીં મેલું ઓરાક જે હોવા એટલે એ બધું જવા દો તમે મેન વાત હું એમ કેજો. એ ભેલું ભાઈ વાત તમે હમણાં ખાલી હું કહું તમને જો આને ઓણી ડોસી ભાઈ જતી રહી, તમને ખબર જ છે મહિને. હા એ તો ખબર. એટલે એને હવે નાવું છે પેલા પાવર ના કરતો ડોસ્યું હું તને કહી દઉં એટલે શાંતિ રાખો. ડોસીઓને કશું વળતું નહીં પાછું હોય કે ના ગયા પાવર કરવા. વાત હું હોય વાત આપણો પેલા શાંતિ રાખો વાત કેવા દો. બોલો જ બા. ડોસી જતી રહી બરોબર. એટલે એને નાવું છે તો પાણી મિલતો જોર આવે હોય ને તે મારો છોકરો નહીં એને બોલાવે કે હેડજે મને પાણી મિલે છે મને નાવું તે પેલો આવ્યો એને મદદ કરવા બરોબર પાણી મિલવા. તે વારે પાણી મિલવા એ ચૂલે જેવું પાણી મૂક્યું અને પેટી આપી છે તે પેટી માં 3 હળિયો. હવે પેલા હળકે પેલા આવડે નહીં રોજ નો ચોકન કરવાનું છે ખબર પડે. તે 3 હળિયો પતી જઈને હળજ્યું નહીં તે હારે જ્યાં છે પછી 10-15 મિનિટ પછી તે કહેતા હજુ પાણી ઊનું કરી નહીં કહેતા મારી પેટી પતાવી દીધી કે મેં લોન કરીને પેટી લાવ્યો એમ કહીને મારે વાત કરો તમે. એટલે તમે હાથી રાખ્યો તો હમણાં છોકરાને કે બધું તમારે સેવા કરી આવે? ના મેં તો હાથી રાખ્યો એટલે પણ અમને ભત્રીજો થાય કરે જ ના તો કરે. ટોપુ કરે એટલે મારવાનું હોય પેટી બળી જાય છોકરા હલકા ચાવડે આકડું તો પડે જ ને તાણી. આકોટો જ પડે ને. એટલે આકોટવાના હોય, આકોટવાના મારવાના પડી હોય. જતા એ આકોટો પડે લે તને કહું સંભાળ પેલા તો પેટી હે ને હું રૂપિયાની લોન કરીને લાવ્યા તને કહું રૂપિયાની સંભાળ. લાયક 10 રૂપિયાની લાયક અમારે શું કેટલા વાત જોવાનું કરી છે? હે હપ્તા ભરવા આયા તું સંભાળ એમ નહીં હા, તમે રૂપિયાનું ખાવાનું રૂપિયાની પકવવાનું. પેટી લોન કરીને લાયા તો ઝઘડો કરવા ગયા તો લાખો રૂપિયા પોકો તો ચોઈ લાવો. ઈ તો ગમે તે કોક કરત પછી ગમે તો વેકાજન તો કશું ના થાય. એટલે એની તો વાત કર હો ખાલી મેં 85,000 તો ખાલી બંદૂક નું ભાડું આલ્યું હો અને રૂપિયા મરો તો પછી આ તો વાત સાથે લોન કરી લાવે ક્રેડિટ અલ્યા આ તો એ છોકરાને આકોટતા હતા ખાલી બીજું કોઈ નહીં. હોડ પડી જતા છોકરા બૈડામ તો અને પણ અને એવો એવો આકોટો તાણ. છોકરાને આકોટવાનું હોય પણ માર ધૂન ના કરવાની હોય એને ફોહલાવાનું હોય. છોકરાનું તો એ પણ એ નાટકો છે રોજ છે તરત પણ. સાપો પડી રહેતી યાર હારી બધું જવા દો તમારે તાકાત વખત હોય ફરી મળ્યા ને બધાય. તાકાત જ બતાવી ને બે પેલા પેલું બા તાકાત બતાવવા નહીં અને જો કઈ હશે ને તો મને પતાવી દે બે ભેગું એટલે કરે કોઈ અમે ફરી ખાતું નહીં એટલે વાત કરી એટલે મેલવાનો પતાઈ દેવાનું એટલે આપણો લે મારી વાત ઓભળશો કે જતો રહું હું અહીં બોલો બોલો આ પેલું બા ઉભા ને મારે મોન રાખવું પડે તમાર એટલે એમનું મન જ રાખીએ અમે એ તાણો હોય. તમારે તાકાત જ બતાવી ને બે જણા તાકાતે બતાવો ને પેલું બા તમારે બે જણાનો પ્રોબ્લેમ હોય કે તમારે ચેલેન્જ આપણો તમારે તાકાત જ બતાવી ને હોવે. તો કાલ હે ને તમારા જોડે 24 કલાકનો ટાઈમ કાલ અત્યારે વખત ના આવી જજો તાકાત જેને બતાવ્યો ને એને તાકાત માપી લેવું બરોબર મેદાને હા. બરોબર બે અને તમારે જેટલી કસરત કરવી હોય જેટલી બોડી બનાવી એટલી બનાવી લેજો બરોબર 24 કલાકનો ટાઈમ હોય તમારા જોડે 24 કલાક પછી મારે ઘરે આવી જજો બે બધાની તાકાતમાં પૈસા અને આપણો પેલું બા આ તમને ખબર પડી છે કે તમે શું વાત કરો છો? હું વાત કરો આ તો મેં જોવાની લીધું હું? અલે આજમાં જગ્યા તો પેલું રોટવું ખેંચવાનું કહેતા હશે એ વિકુભાઈ તમારી ભૂલ આ રોઢું ને આ અલગ જ રમત હ એવું હું અને જે છે ને એને 5100 રૂપિયા હું મારા તરફથી આલે 5100 રૂપિયા હું કશો વાંધો નહીં. બરોબર ને જે હવે કાલ ખબર પડી જાય કોણ તાકાત વાળો હોય કોણ તાકાત વાળો નહીં. ઊન કેટલા આ તો હે ને પડી રહ્યા ખડે ખબર પડે અને આપણો પછી એમ ના કહેતા કે મને આ આટકું દુકાન પેલું ટેચન દુકાન એ બોનું નહીં ચાલે બરોબર અને એ ગેમ ના રૂલ્સ હશે એ રૂલ્સ ફોલો કરવા પડશે હા વાંધો બરોબર વાંધો નહીં તો. બરોબર, તો કશો વાંધો નહીં. બરોબર ને એટલે તમારે જો તૈયારી કરવાનું ચાલુ કરી દો કશો વાંધો નહીં. કાલ અત્યારે તમે આ ટાઈમે આવી જજો મારા ઘરે બરોબર હું મારી રીતે મારી તૈયારીમાં રહીશ કશો વાંધો નહીં, હાલો. હવે કોઈ બાતા નહીં બરોબર
હા વાંધો નહીં. અને જે જીતશે ને 5100 રૂપિયા એને 5100 યાદ રાખજો મગજમાં. હા, યાદ હોય. ઈ તો લેવાના 51 છે તો વળી. આ બે ભાઈ એટલે હવે કોઈની તાકાત છે માય કાંગલીની તાકાત હે કે ઓય આવે લે. હા, એ તો હા, એ તો આવે ને ખબર પડી જાય પડે કોણ પછી. માઈક આંગળી હે કોણ નહીં. એ તો વિકુભા મળદના પોણી મેદાને જ મપાય આ કાલ. મેદાન જ બાબા પેલું વાત તો ₹1,00,000 ની કરી તમે, પણ આને માય કાંગલી મારે નતા કેવા પણ હારું પાડા કેવા પડે એનું કારણ તમને કહું કે માય કાંગલી હોય ને એટલે છેતરીને કાકર હે. એને માઈક આંગળી ના કહે ચિત્રીને ઘાટ તો કરે planning પ્લાનિંગ કર્યું કહેવાય એને સાચા ખેલાડી કહેવાય. અમને બે ને ઘરે ઉઠાઈ લીધા છે એમને. વાપડો એ તો કાલ જોઈ લઈએ ને કોણ એ માઈક તો મરદ કોણ નો મળે. કામ છે, તમારા કામ નહીં. એ તો ખબર પડી જાય કાલ. હવે આરી વાત આટલા પતાઈ દો બરોબર. હા, હવે એકબીજાના મગજમાં વેર નહીં નાખવાનું. કાલ જે હોય એમાં તાકાત મપાઈ જાય કશો વાંધો બરોબર. કાલ તૈયારી સાથે આવી જાય. જોડો તૈયારી કરો. કશો વાંધો નહીં, કાલની વાત તો કાલ હળો. હા જોડો. કાલ આવે એટલે ખબર પડી રહે તાણે. હવે બોલ્યા આગળ જોડો તૈયારી કરી નાખો. હું બાઈક લઈને આવું.